10મા અભ્યાસ કરું છું. મારું નામ રાજપૂત કૃપાલી છે. મારું નામ રાઠોડ અંશિકા છે. મારું નામ દરબાર મયુરી છે. આજનો અમારો ટૉપિક છે મનુષ્યનું હૃદય. મનુષ્યનું હૃદય શરીરનું સૌથી મહત્ત્વપૂર્ણ અંગ છે. તે મનુષ્ય હૃદયનું કદ જમણા હાથની મુઠ્ઠી બંધ મુઠ્ઠી જેટલું હોય છે. તે ફેફસામાં પાંસળીઓની વચ્ચે આવેલું હોય છે. તે સંપૂર્ણપણે ફેફસાની પાંસળીઓથી રક્ષિત થયેલું હોય છે. તેનું વજન 250 ગ્રામથી 350 ગ્રામ સુધીનું હોય છે. જ્યારે આપણું હૃદય ધબકે છે ત્યારે આપણા શરીરમાં રુધિરનું પરિવહન થાય છે. મનુષ્ય હૃદય આપણા મનુષ્યના હૃદયમાં ચાર ખંડો આવેલા છે. જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક. તેમાં સૌપ્રથમ જમણું કર્ણક એ આપણા શરીરના વિવિધ ભાગોથી ઓક્સિજન વિહીન રુધિર મેળવે છે. જ્યારે જમણું ક્ષેપક એ આપણા શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર મેળવે છે અને ફેફસામાં ધમની દ્વારા પંપ કરે છે. ડાબું કર્ણક ફેફસામાંથી શિરાઓ દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર શરીરમાં મેળવે છે. ડાબું ક્ષેપક શરીરના વિવિધ અંગોમાં રુધિર મેળવવાનું કાર્ય કરે છે. આ પ્રકારે આપણા હૃદયમાં 2 પ્રકારના વલ્વો છે. પહેલું વલ્વ દ્વિદલ વલ્વ અને બીજું વલ્વ ત્રિદલ વલ્વ. દ્વિદલ વલ્વ એ ડાબું ક્ષેપક અને ડાબું કર્ણક વચ્ચે આવેલું હોય છે. ત્રિદલ વલ્વ એ જમણું ક્ષેપક અને જમણું કર્ણક વચ્ચે આવેલું હોય છે. આથી હૃદય એ આપણા શરીરનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ અંગ છે. મનુષ્યનું હૃદય એક સ્નાયુબંધ પંપ છે જે આપણા શરીરમાં ઓક્સિજન અને પોષક દ્રવ્યને રુધિર દ્વારા આપણા શરીરમાં દરેક કોષ સુધી પહોંચાડે છે અને આપણા શરીરના લોહીમાં કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય કચરાના પદાર્થોને દૂર કરે છે. થેન્ક યુ.